નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી, વાલીઓ ચિંતિત થયા। ભરૂચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે દીકરાનું મોત થયું। 24 કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસ કર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો। વડોદરામાં યુવકને સ્ટન્ટ ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઇક દોડાવી, અકસ્માતમાં મોત થયું। વડોદરામાં ચોંકાવનારી ઘટના જોવા મળી, 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત જોવા મળ્યો। ₹12,638 ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ 1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યા। ગુજરાતમાં માવઠાની આગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવા મળી। પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ જોવા મળ્યો। ભૂલું પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ જોવા મળ્યો, વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું। વડોદરામાં વિકાસના કામોના બહાને ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ સર્કલ સુધીનો રસ્તો આજથી બંધ કરાયો। અમદાવાદના નળ સરોવરમાં યાયાવર પક્ષીના શિકાર, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર થયા। જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસ્ફેક્શન 5 માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં ચોથો અને ગુજરાતમાં બીજો ક્રમ જોવા મળ્યો। જામનગરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઇજનેર પરિણીતાને તેણીના પતિ, સાસુ, સસરા અને નણંદનો સિતમ જોવા મળ્યો। જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે તેમજ લાલપુર ચોકડી પાસે જુદા જુદા હિટ એન્ડ રનના 2 બનાવમાં 2 લોકોના મોત થયા। જામનગરમાં ગોકુલનગર નજીકના વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ। જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ 2 મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। સ્પેસ ટેકનોલોજીમાં નવો યુગ, સાણંદમાં 500 કરોડના ખર્ચે દેશની પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ ફેક્ટરી બનશે। અમદાવાદમાં કોંગ્રેસ આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા, ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે। ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ભગાવાય। વડોદરામાં દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા 7.5 તોલા દાગીનાની ચોરી, નોકર પર શંકા થઈ। વડોદરાના બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડશે। ભાવનગરમાં દારૂની 1115 બોટલ સાથે 1 મહિલા સહિત 3 શખ્સ ઝડપાયા। આણંદમાં તારાપુરના રીંઝા ગામેથી પશ્ચિમ બંગાળનો નકલી ડોક્ટર ઝડપાયો। નડિયાદમાં 2 દિવસમાં બાકી વેરો ન ભરનારા આસામીઓની 9 દુકાનોને સીલ મારી દેવાયા। સુરેન્દ્રનગરના વઢવાણમાં દારૂ, માદક પદાર્થોનો વેચાણ સામે સ્થાનિકોનો પોલીસ મથકે હોબાળો જોવા મળ્યો। અમદાવાદના શિલજ 4 રસ્તા પાસે આવેલા કાવેરી સંગમ ફ્લેટમાંથી પાલતુ લેબ્રાડોર ડોગને શેલ્ટમાં પુરાયો। ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત થયું। આણંદના અંબામાં આગ જંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત થયું। આણંદમાં કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ જોવા મળ્યો। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા 2 દિવસમાં 109 દુકાનો સીલ કરાઈ। નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝૂડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી। ભરૂચમાં મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાધો, ઘોઘામાં હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। આણંદમાં સોડપુરના વ્યક્તિ સાથે પૈસા ટ્રાન્સફર કર્યાના ખોટા મેસેજ કરી ₹85,000ની છેતરપિંડી થઈ। અમદાવાદમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી 27,000 ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા અપાશે। સુરેન્દ્રનગરમાં ગેરેજમાંથી નશાકારક કફ સિરપની 107 બોટલો ઝડપાઈ।